अस्सलामुअलैकुम। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. અમારો પ્રોજેક્ટ છે રણ વિસ્તાર. ઊંટના અનુકૂલનો. ઊંટનું શરીર રણ પ્રદેશની ગરમીને ટકી રહેવા માટે ઉપયોગી હોય છે. તેને લાંબા પગ હોય છે જે તેના શરીરને રણની ગરમીથી બચાવે છે. તે મૂત્રનો ઓછો ત્યાગ કરે છે. તેનો મળ સૂકો હોય છે અને તેને પરસેવો થતો નથી. રણની વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ ઓછું પાણી ગુમાવે છે. રણની વનસ્પતિમાં પાંદડા હોતા નથી, હોય તો પણ કાંટામાં રૂપાંતર થયેલું હોય છે. ઉદાહરણ તરીકે ફાફડા તો બોરડું. अस्सलामुअलैकुम। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. વિષય વિજ્ઞાન. અમારા મોડેલનું નામ છે હિમ વિસ્તાર. પર્વતીય વિસ્તારના પ્રાણીઓને બરફવાળા પ્રદેશમાં રહેવા માટે અનુકૂલિત થયેલા હોય છે. આવા વિસ્તારોમાં મુખ્યત્વે હિમચીત્તો, પર્વતીય બકરી અને યાક જેવા પ્રાણીઓ જોવા મળે છે. પર્વતીય વિસ્તારના પ્રાણીઓના અનુકૂલનો. પર્વતીય વિસ્તારના પ્રાણીઓની ચામડી ઠંડીમાં રહેવા માટે જાડી હોય છે અને તેઓ ગાંઠ રૂંવાટી ધરાવે છે. ઉદાહરણ તરીકે યાકને પોતાને ગરમ રાખવા માટે લાંબા વાળ હોય છે. હિમચીત્તાને શરીર પર અને પગના પંજા પર સહિત રૂંવાટી હોય છે, તેથી ઠંડીથી બચી શકાય. પર્વતીય બકરી મજબૂત ખડીઓ ધરાવે છે, જેથી તે ખડકાળ ઢાળ પર સરળતાથી દોડી શકે. પર્વતીય વિસ્તારની વનસ્પતિ. પર્વતીય વિસ્તારની વનસ્પતિનો આકાર શંકુ આકારની હોય છે. પર્વતીય વિસ્તારની વનસ્પતિના પર્ણો સોયાકાર હોય છે, જેથી બરફ સરળતાથી નીચે સરકી શકે. ઉદાહરણ તરીકે ઓક, પાઇન અને દેવદાર. માં અભ્યાસ કરું છું. અમારા મોડેલનું નામ છે જંગલીય વિસ્તાર. સિંહ જંગલમાં રહેતું પ્રાણી છે જે હરણ જેવા પ્રાણીઓનો શિકાર કરે છે. તે આછા ભૂખરા રંગનું હોય છે. તે આછો ભૂખરો રંગ તેને સૂકા ઘાસના મેદાનમાં છુપવા માટે મદદરૂપ થાય છે. હરણ જંગલમાં રહેતું એક શાકાહારી પ્રાણી છે. હરણને જંગલની વનસ્પતિ ચાવવા માટે મજબૂત દાંત હોય છે. હરણને શિકારીની હલનચલન સાંભળવા માટે લાંબા કાન હોય છે. હરણની ઝડપતાને શિકારીથી દૂર ભાગવા માટે મદદરૂપ થાય છે. अस्सलामुअलैकुम। હું ધોરણ 6 માં ભણું છું. વિષય વિજ્ઞાન. જલીય નિવાસસ્થાન. જલીય નિવાસસ્થાન એટલે શું? જે વનસ્પતિ કે પ્રાણીઓ પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસસ્થાન કહે છે. માછલીના શરીરનો આકાર ધારરેખીય હોય છે, જેથી તેને પાણીમાં હલનચલન કરવામાં મદદરૂપ થાય છે. માછલીના શરીર પરના ચીકણા ભીંગડા તેને રક્ષણ આપે છે. પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવાથી જાળવણીની રચના હોય છે. જલીય વનસ્પતિના પ્રકાર લાંબા, પોલા અને હલકા હોય છે. કેટલીક વનસ્પતિ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે.